તો પ્રિતેશભાઈને તો અમારી સવાર થઈ ગયેલી છે અને આ પ્રિતેશભાઈ અમને આપેલા છે દાંતણ. આ અમારા બીજા પ્રિતેશભાઈ અને અમારા નિમેશભાઈ જે પહેલી વાર દાંતણ કરે છે એવું લાગે છે. એલા પહેલી વાર દાંતણ કરે છે એવું લાગે છે. તો વાતાવરણ કેટલું સવારનું. આ ફૂલ ખીલ્યા છે. કયું ફૂલ છે ખબર? કયું ફૂલ છે? શુદ્ધિ ચંપોલા. ચંપો આ ચંપાનું ફૂલ છે એવું લા. અને આ છે પ્રિતેશભાઈનું ખેતર. અમે એમના ખેતરમાં ફરીએ છીએ સવારમાં. એક નંબર વાતાવરણ છે સવારનું વાતાવરણ. ના તે તો કાપી નાખી. આ પ્રિતેશભાઈના ખેતરના શેડે અમે રખડીએ છીએ સવારમાં, એટલે કે ફરીએ છીએ એમ. મિત્રો જોડે છે ને સવારમાં ફરવાની ખેતરમાં મજા જ કંઈ અલગ છે. બોલો પ્રિતેશભાઈ, કેવી મજા આવે? બહુ મજા છે ભાઈ. એવું થોડા દિવસ નોકરી કરો પણ થોડો ટાઈમ ભાઈબંધો જોડે તમે કાઢો તો તમને ખબર પડે કે જિંદગી કઈ જીવવી, કઈ રીતે જીવવું. ये बड़ी अच्छी बात कही आप. કેવું સાગરભાઈ, કશું કહેશો આપણા ઓડિયન્સને? ખાના વિશે કઈ समस्या है क्या बोलने का. તોય બી વાડી વર્ષો પછી આ દાંતણ કરું છું. એવું છે, ચાવે છે એવું ઘણા વર્ષો પછી. બરોબર છે, દાંતણ કરવું જરૂરી છે. બાકી આજની પેઢી દાંતણ નહીં કરતી, બ્રશ કરે. મિત્રો સાથે છે ને સમય કાઢવાની કોઈ મજા જ અલગ છે. આ સમય બહુ કિંમતી હોય છે. પ્રિતેશભાઈ છે, આજે કયો વાર? રવિવાર ને? આજે તમારી રજા છે? આજે રજા. મુદતભાઈનો જિંદાબાદ. એવું છે, આજે અમારી બી રજા નથી. હવે કોલેજ પછી બધા પોતપોતાના કામે લાગી ગયેલા છે. અને અમારા સાગરભાઈ બહુ દિવસે અમને મળ્યા, કારણ કે હવે બિઝી માણસ થઈ ગયેલા છે. પોતાના જીવનને આગળ વધારવા માટે એરા અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છે. એમ તો બધા સ્ટ્રગલ કરી રહ્યા છે, પણ એમ જોવા જાય તો હા એવું છે. અને આ માણસ તો સ્ટ્રગલ કરે જ છે, જાતે જમવાનું બનાવે છે, જાતે બધું જ એમ. અને એ માણસને સરકારી નોકરી છે એટલે એમનું ટેન્શન નથી. હા હમણાં સ્ટ્રગલ ચાલશે પણ બીજા 20 વર્ષ પછી એમને બેઠા બેઠા રોટલા મળશે. બરોબર છે ભાઈ. એટલે એવું છે. કશું કહેવા માંગશો? બસ બધા જ્યાં છે ત્યાં સારા જ છે, બધાનું જીવન સ્ટ્રગલ જ છે અને બધાની લાઈફ સારી જ છે, એટલે કંઈ નહીં ચાલ.